તો અમારા દાદીમાં જો વ્લોગમાં આવી ગયા છે. આમાં લાડકા દાદીમાં છે. અરે દેખ્યા. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. તો અમારા બ્લોગમાં બને રહેજો. અને બહારનું વાતાવરણ જોશો તો બહુ જ સારું છે, પ્લસ કે તડકો છે, જોઈ શકો છો તમે. તો ચલો આપણે જઈએ એક તબેલાની એક રાઉન્ડ મારતા આવીએ તબેલે. ઓકે ચલો. બિલ્લી આવી ગઈ વચ્ચે. તો આજે તબેલો જોઈ શકો તમે. જો કેટલા વાગે ઘડિયાળમાં 10:30 થયા છે અને તબેલો એકદમ ચોખ્ખો ચનાક થઈ ગયો છે. જો ગાયો ભેંસો સાથે તબેલો એકદમ ચોખ્ખો થઈ ગયો દેખાય. ચપ્પલ પહેરીને નહીં જવાનું. જો તો જો આ બધા આરામ ઉપર દેખાય. હા જો આ તો મને બોલશે. હા બહુ ડાઈએ. તો જોઈ લો એકદમ કે અહીંયા ચાલો એવું ચોખ્ખું થઈ ગયું. થઈ ગયું ને. 3 દિવસ પહેલાં બતાવ્યું હતું ક્યુટી પાઈ, એ આ રહ્યું. અને એક ક્યુટી પાઈ તારી મમ્મી જોડે છે, એટલે આપણને જતાં બીક લાગી છે. દેશી ગાયનું છે એટલે. પણ દૂરથી તમને બતાવી દઉં કે જો દૂરથી દેખાય. દૂરથી દેખાય ગાય, નીચે બછડું છે. તો જોઈ લો બહારનું વાતાવરણ. તો ગાઈસ ચલો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો હોય તો આપણે રસોઈ કરશું. તો રસોઈમાં બનાવશું આપણે ભીંડાનું શાક, કેમ કે પહેલાંથી જ આપણે વિચારી લીધું છે. તો ચલો હવે ફટાફટ ભીંડા કાપી દઈએ અને પછી રસોઈ બનાવી દઈશું. તો બ્લોગમાં બનાવી દેજો. અને હા, બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ગાય ભેંસને ખાણ આવી ગયું છે. જુઓ તમે. એમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા ને. હવે જો રાજ ઉભો થશે બેટા. ગુડ મોર્નિંગ કહેજે પેલા. ગુડ મોર્નિંગ. તમારા દીકો દીકો કેવો વત્ત રમે હે, નાના નાના કીકો વાલો. તો ગાઈસ અમારા રાજ બી તો રમી રહ્યા. તો ચલો આપણે હવે ઘરે. તો ગાઈસ આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. તો ચલો હવે ફટાફટ રસોઈ કરી દઈએ, પછી મળીએ. આપણે હવે ઊભું ના થવું પડે એના માટે બધું લઈને બેઠા આપણે. આજે મને કોમેન્ટમાં કહો કે કોને કોને ભીંડાનું શાક ભાવે છે. આજ તમને ગેસ સળગાવતા બતાવી દઉં. આવડે બધા? ઓકે. તપેલું મૂકી દીધું છે. ગામડાની રીત છે કે ભાઈ લસણની અંદર મીઠું નાખીએ ને તો છે ને ઉડે નહીં લસણ, એવું કહેવામાં આવે. એટલે આપણે મીઠું નાખી દઈશું અને થોડું જીરું નાખી દઈશું. દે ધનાધન વાટી દઈશું ફટાફટ. ઓલરેડી આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં લસણ એડ કરી દઈશું. લસણ નાખીને ગેસ ધીમો હવે એમાં આપણે ભીંડા એડ કરીશું. મસ્ત મજાના ભીંડા નાખી લઈએ. એમાં નાખીશું આપણે હળદર નાખીને અંદર મીઠું એડ કરીશું. પછી મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે એમાં લાલ મરચું એડ કરશું આપણે. ઓહો. હવે એમાં આપણે લાલ મરચું એડ કરીશું. તો લાલ મરચું આપણે થોડું વધારે નાખીશું, કારણ કે ભીંડાનું શાક આપણને તીખું ભાવે છે. જોઈ શકો છો તમે ભીંડાના શાકનો. આ ભીંડાના બીજ છે બેટા. તો રાજભાઈ હું રસોઈ બનાવું છું ત્યાં આવી ગયા છે અને બધું પૂછપરછ કરે છે. રાજ તને ભીંડાનું શાક ભાવે છે? કેવું લાગે? નહીં ભાવતું? ગણેશ બાન તો ભાવે. તને ભાવે? હે ગણેશ બાન ભાવે એ શાક તને ભાવે? ઓહો. તું એ ફોર એપલ વાળું બોલજે, ગીત ગાજે. એ ફોર એપલ ને બી ફોર બોલ. એ ફોર એપલ ને બી ફોર બોલ. દ્વારકાથી આયો તમે કાનુડા. એ ફોર એપલ ને બી ફોર બોલ. એ ફોર એપલ ને બી ફોર બોલ. આ દ્વારકાથી આ તારી આયો નથી કાનુડા લોકો.
તો ફાઇનલી ગાઈસ આપણે ભીંડાનું શાક બની ગયું છે, જોઈ શકો છો તમે નજીકથી. જુઓ તમે, રાજ બતાવજો મોઢું આ બાજુ. શું પહેર્યું તમે? ચશ્મા મસ્ત લાગે, પહેરજો. એને આઈડિયા કેવું કર્યો ખબર? એને ચશ્મા મોટા પડતા હતા ને તો એણે વચ્ચે નાખીને પછી પહેરાય. પહેરો જો ગાઈસ છે ચશ્મા પહેરે. રાજ ચશ્મા બતાવજો બેટા, મસ્ત લાગે. હા તું અંકાજી શું કામ કરે તું? ઓકે હા જોજે, હા ઉપર દેખજે. તો ગુડ આફ્ટરનૂન ગાઈસ. બપોરના વાગી ગયા 12:30 અને આપણે આજે જમી લીધું પણ પ્લસ વાસણ પણ ઘસી દીધા છીએ. તો આઈ એમ હેપી. વાસણ પણ ઘસાઈ ગયા છે અને તડકો પણ આજે ચોકડીમાં નહોતો, તો બહુ જ મજા આવી ગઈ છે ભાઈ. અને બહારનું વાતાવરણ જોવો તો વરસાદ જેવું થોડું થોડું છે, બહુ વધારે નથી. તમને બતાવી દઈએ. તો ગાઈસ બહારનું વાતાવરણ તમને બતાવવા ગઈ તો જોઈ લો તમે બહારનું વાતાવરણ. એટલે તડકો નથી પણ એમ છાંયડો પણ નથી, ખબર પડી? તો કેવું લાગ્યું તમને બધાને વાતાવરણ? અને કોમેન્ટ કરીને કહેજો. અને હા, હવે આપણે આવી ગયા છીએ અહીંયા, કેમ ખબર? રીલ શૂટ કરવા માટે. એકાદી રીલ શૂટ કરવી પડશે ને. તો બપોરના વાગી ગયા 12:30, તો તડકો તો નથી પણ છાંયડો નથી એમ ગણો. તો કુદરતનો કેવો કરિશ્મા છે, તડકો નથી. દેખાય તમને? અહીંયાથી વાહન ચાલે છે એ દેખાય છે. અમારું ખેતર મેન હાઈવે પર છે, પ્રજાપતિ ફાર્મ હાઉસ. તો ચલો હવે મગફળી જુઓ કેટલી મસ્ત છે. ઓલા ખેતરની બધા ખેતરની બહુ મસ્ત જ છે. તો ચલો હવે લીંબુ જોઈને લીંબુ ખાવાનું મન થઈ ગયું યાર. મોટું લીંબુ નથી, નાનું લીંબુ જ છે. તો લીંબુ ચાલો છોડી દઈએ. તો ગાઈસ લીંબુમાં કંઈ ખાસ નહોતો, કેમ કે રસ એટલો બધો નહોતો. હા નાનું લીંબુ હતું ને એટલા માટે. તો ચલો હવે આપણે સૂઈ જઈશું આરામ ઉપર. તો બ્લોગમાં બનાવી રહેજો, બપોર પછી આપણે મળીએ. સૌ પ્રથમ આજે આપણે કપડાં લઈ લઈએ. ચલો તો ગાઈસ કપડાં લઈ લીધા તો આપણે હંકેલી દઈશું. ચાલો તો ગાઈસ અમે તો આવ્યા હતા અહીંયા ખેતર બાજુ. જો ખેતરમાં મોર દેખાય, વળી એક પક્ષી દેખાય તમને. તો ગાઈસ હવે ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો હોય અને વાતાવરણ જુઓ, કંઈ વરસાદ જેવું લાગતું નથી આજે તો. કાલે તો આ ટાઈમે અહીંયા ઊભું રહેવાય એમ નહોતું. અને ભાઈ જો પાળીએ ચાલે, પછી પડશે ને. ઓય હોય કેમ અહીંયા બેઠા છો તમે? તો રાજભાઈ તો અહીંયા બેઠા હે. અને જો મોર જો, મોર એ દેખાય ને તમને, મોર એ. તો ગાઈસ ચલો હવે આપણે આપણા કામે લાગી જઈએ. તો બ્લોગમાં બનાવી રહીશું. અને બહારનું વાતાવરણ જોઈ શકો છો તમે. દાદીમાં જો અહીંયા આંટો મારવા આવ્યા હતા ખેતરમાં. મગફળા જોવા. માં મગફળા કેવાય બરાબર હે ને? વધશે મે વર્ષે ને બધું જ થશે. તો દાદીમાને તો અમારે બહુ ટેન્શન આવે વરસાદનું. બોલો શું કરવાનું કહો બાપડી. તો ગાઈસ અમારા દાદીમાં જો આ બાજુ આવે. હા એમ તો અમારા દાદીમાં જો બ્લોગમાં આવી ગયા છે. આમાં લાડકા દાદીમાં છે. દેખ્યા તમે? તમારી જોડી કેવી લાગે દાદીમાં જોડે? જબ્બર લાગે, જબ્બર. તો બ્લોગમાં બને રહેજો. ચલો આપણે કોમ હે કળા તો સમજી કોઈ કળા એ મને નહીં કળાતું, પછી કળાશે. તો બ્લોગમાં બનાવી રહેજો. કેમ હશે બેટું?
અને પપ્પા મારે વણન તો ગાઈસ આપણે ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે તો હવે આપણે ચા મૂકવાની છે તો બ્લોગમાં બનાવી રહેજો ફટાફટ ચા મૂકી દઈશું ઘરમાં વાગી જશે 6 તો ફટાફટ ચા મૂકશું તો તમે બ્લોગમાં બનાવી રહેજો સ્કીપ કરતા નહીં વાગ્યાની ચા અને દૂધ મૂકી દીધું છે દેડકો આવ્યો શું એ રાત તો શું ધોની બાજરી હતી ને મેંડક આવ્યો મેંડક એમાં ખૂબ પડ્યો કાઢી તો એક નતો મળી છે કેટલી પડી એટલે તો કઢી બનાવી છે આપણે તો કેવી મસ્ત બનાવી છે જો ખાવી હોય તો આવતા રહો ફટાફટ તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય જય માતાજી